શું કીધું છે આપણને? આપણે પરાવર્તન અને વક્રીભવન ભણવાનું છે. તો એના માટે પહેલાં આપણે શું જરૂર પડશે? માધ્યમ, કે કોઈ માધ્યમ પાતળું છે કે ઘટ છે તે કઈ રીતે ખબર પડે? તો માધ્યમમાં તરંગની ઝડપ શું જોવાની? ઝડપ. કોની ઝડપ? તરંગની. ઓકે, માધ્યમમાં તરંગની ઝડપ જોવાની. ઝડપ જો વધુ હોય તો માધ્યમ કેવું હશે? પાતળું. અને ઝડપ કેવી હશે? ઓછી. તો માધ્યમ કેવું કહેવાય? ઘટ્ટ માધ્યમ થશે. કે ખાસ ધ્યાન રાખવાનું, હું જોવાનું? માધ્યમમાં તરંગની ઝડપ. ઓકે, પછી ધ્વનિના તરંગ હોય કે પ્રકાશના તરંગ હોય, કોઈ પણ તરંગ હોય, પણ તરંગની ઝડપ ઉપર તમારે ધ્યાન રાખવાનું. ટ્રાફિક ખબર છે ને? ટ્રાફિક કોને કહેવાય? ટ્રાફિક. ટ્રાફિક રોડે જો ટ્રાફિક ન હોય હે તો શું થાય? તમે ગાડી લઈને જતા હોય, ટ્રાફિક જતા હોય, ટ્રાફિક હોય તો શું થાય? ગાડીનો વેગ શું થાય? ઝડપ શું થાય? ઘટી જાય ને. અરે ટ્રાફિક કેવું ઘટ માધ્યમ છે ને, એટલે કે ઘટ કહેવાય ને. શું કહેવાય? ઘટ હોય એટલે શું થાય? તમારો વેગ શું થાય? ઘટી જાય. તો બંને રીતે તમે કર્યું કે ઘટ માધ્યમ હશે ત્યારે વેગ ઓછો હશે, તો વેગ ઓછો એટલે કેવો હશે? ઘટ માધ્યમ હશે. એવું થાય કે ન થાય? અને રોડ ખાલી હોય તો શું થાય? લીવર જતું હોય ફૂલ ફૂલ એમ. ઓકે, તો જો ખાસ ધ્યાન રાખજો. હવે આપણે પહેલા ભણી ગયા હવામાં અથવા ધ્વનિના તરંગ લઈએ. કયા કોના તરંગ લઈએ? ધ્વનિના તરંગ લઈએ. દાખલા કે બે માધ્યમ, જો ખાસ ઘટ અને પાતળું એકબીજાની સાપેક્ષે આવે ને, બે તમે બાજુમાં રાખો અને કમ્પેરિઝન કરો તો તમને ખબર પડે ને કે એક ઘટ છે એક પાતળું છે. ખબર પડે કે નહીં? સિંગલ હોય તમને કંઈ કહી ન શકો કે પાણી છે તે ઘટ માધ્યમ કહેવાય પાતળું માધ્યમ કહેવાય, તમે ફિક્સ કહી શકો નહીં. કે કોકની સાપેક્ષમાં એ ઘટે હોય ને બીજા કોકની સાપેક્ષમાં એ પાતળું પણ હોઈ શકે. ખબર પડે કે નહીં? અને તરંગ ઉપર પણ આધાર રાખે કયા તરંગો તમે પસાર કર્યા છે. ફોર એક્ઝામ્પલ ધ્વનિના તરંગો લીધા હોય તો આપણે બે વસ્તુ લઈએ. દાખલા કે હવા લઈએ અને પાણી. તો ઝડપ ક્યાં વધારે હોય? હવામાં હોય ને. શું છે? અહીં આપણે દાખલા કે 4 બોક્સ પાડી દઈએ. ઓકે, પહેલું બોક્સ આપણે રાખીએ ઝડપ માટે. કોના માટે? ઝડપ માટે. તો ધ્વનિની ઝડપ હવામાં વધારે હોય કે પાણીમાં વધારે હોય? પાણીમાં વધુ હોય. ગયા લેક્ચરમાં ભણાવ્યું હતું વેગનું સૂત્ર શું આવે? અંડર ઓફ E બાય રો. તો સ્થિતિસ્થાપકતા અંક કોનો વધારે હોય? પાણીનો વધારે હોય વાયુ કરતા પ્રવાહીનો વધારે હોય ને. ઓકે, એટલે પાણીનો E વધારે હોય. E વધારે એટલે વેગ કેવો થાય? વધારે થાય. એટલે કેવો ને, ધ્વનિના તરંગની ઝડપ વધારે ક્યાં હશે? પાણીમાં. ઘનમાં એની કરતા પણ વધારે હોય. ઓકે, ઝડપ વધારે એટલે કેવું માધ્યમ થાય? પાતળું માધ્યમ થશે. કેવું થશે? પાતળું માધ્યમ થશે. ઓકે, હવામાં ઝડપ કેવી હોય? ઓછી એટલે માધ્યમ કેવું થાય? ઘટ્ટ થશે. પછી બીજા તરંગો કોના આવે? પ્રકાશના, જે આપણે 12મા ધોરણમાં ભણશું. ઓકે, પ્રકાશના તરંગો. તો પ્રકાશના તરંગોની વેગ હવામાં વધારે હોય કે પાણીમાં વધારે હોય? હવામાં ઝડપ કેવી હશે? વધુ હશે. એટલે પ્રકાશના તરંગો માટે આ કેવું માધ્યમ થાય? પાતળું. અને અહીંયા ઝડપ કેવી હોય? ઓછી હશે. કેવી હશે? ઓછી. એટલે આ કેવું માધ્યમ થાય? ઘટ્ટ માધ્યમ થાય. તો આ વસ્તુ ધ્યાન રાખવાની. ખબર પડી બધાને? હું જોવાનું મેઇન વસ્તુ તરંગની ઝડપ. કઈ વસ્તુ? તરંગની ઝડપ. જો તરંગની ઝડપ વધુ હશે તો માધ્યમ કેવું થાય? પાતળું. જો પ્રકાશના તરંગો અને ધ્વનિના તરંગો અલગ અલગ આવશે. ખબર પડી કે નહીં? ઓકે, તો ખાસ ધ્યાન રાખવાનું કયું માધ્યમ કોના માટે ઘટ્ટ કહેવાય, કોના માટે પાતળું કહેવાશે. ઓકે, ચાલો. પછી પરાવર્તિત તરંગ અને વક્રીભૂત તરંગમાં આવૃત્તિ કેવી હોય છે? સમાન. ઓકે, આવૃત્તિ વાળું આપણે પછી જોઈએ. ચાલો,
આપણને ખબર છે ને પરાવર્તન કોને કહેવાય, વક્રી ભવન કોને કહેવાય, તો બધાને ખબર છે ને. ઓકે, ભટકાઈને પાછું આવે શું કહેવાય? પરાવર્તન. અને સામે નીકળી જાય એને વક્રી ભવન કહેવાય. ઓકે, આપાત કોણ પરાવર્તન કોણ સમાન હોય, સ્નેલનો નિયમ છે, એ બધી વસ્તુ તો આપણે અહીંયા યુઝમાં કઈ છે નહીં. આપણે 12મા ધોરણમાં રે ઓપ્ટિક્સમાં ભણશું ને આપણે વધારે કામનું થશે. ઓકે, અત્યાર માટે ખાલી માધ્યમ તમારે જોવાનું છે, કોને ઘટ્ટ માધ્યમ કહેવાય ને કોને પાતળું માધ્યમ કહેવાશે. ઓકે, ચાલો હવે જોઈએ પરાવર્તન. પેલું કઈ વસ્તુ છે? પરાવર્તન. તો આપણે એમાં બે પ્રકાર આવશે, એક તો દઢ આધાર પરથી પરાવર્તન કરવાનું ને બીજું કયું છે? મુક્ત આધાર પરથી. ક્યાંથી? મુક્ત આધાર પરથી. ઓકે, ચલો દઢ આધાર એટલે શું લેવાનું? દાખલા કે એક દોરી લીધી, શું લીધી? દોરી અમે ગ્રીલ હોય ને બાંધી દેવાની, એટલે ફિક્સ થઈ ગઈ. બાંધી દીધી એટલે કેવી થઈ ગઈ? ફિક્સ થઈ ગઈ. પછી આમ દોરી હોય, અહીંયાથી આમ ઉપર કરીને અમે એક વખત આમ નીચે કરવાનું, એટલે શું થાય? આ એક તરંગ ઉત્પન્ન થયું. ઓકે, ધીમે ધીમે ક્યાં જાય? આગળ જાય છે. આની યાર ભટકાય. તો કેવું માધ્યમ છે? બોલો. ફિક્સ દોરી બાંધેલી હોય તો અહીંયાથી ઊંચું થાય? ન થાય ને. તો રિટર્નમાં આવે કેવું આવશે? આમ નીચેથી આવશે. આમ ખબર પડે? એવું લાગે તો એક વખત ઘરે દોરી બાંધીને જોઈ લેવું. ઓકે, આમ તો ઘરે દોરી બાંધેલી જ હોય, ખાલી હાથમાં લઈને આમ કરીને જોઈ લેવું એક વખત કે બાંધેલી હોય ત્યારે શું થાય? ભટકાઈને પાછું જે આવે અહીંયા કેવું ગયું હતું? આ શું કહેવાય? શૃંગ. અને રિટર્નમાં શું આવ્યું? ગર્ત. એટલે શૃંગ જાય તો શું પાછું આવશે? ગર્ત પાછું. આ કેવું તરંગ છે? કેવું તરંગ છે? લંબગત તરંગ. તો લંબગત તરંગ શું છે? શૃંગ જશે તો પાછું કયું આવશે? ગર્ત આવશે. ચલો, આ બંને વચ્ચે કળા તફાવત કેટલો હોય? ઉપર છે, આ નીચે છે. 2 પાઈ હોય. 2 પાઈ હોય તો એની વસ્તુ ન આવે રિપીટમાં. π/2 શું આવે? આ રીતનું હોય કે નહીં? આ તરંગ હોય તો અહીંયા અને અહીંયા થયું ને, ઉપરનો ભાગ અને નીચેનો ભાગ. તો કળા તફાવત કેટલો હોય આ બંને વચ્ચેનો? બોલો. પાઈ નો હોય ને. આપણે અહીંયા 0 લખીએ, અહીંયા π/2, અહીંયા પાઈ, 3π/2 અને 2 પાઈ. તો 3π/2 - π/2 એટલે 2π/2. એટલે બાદબાકી કેટલી આવશે? પાઈ. મતલબ શું થાય? જ્યારે દઢ આધાર ઉપરથી રિટર્ન આવ્યું ને, એટલે કેવું થયું? પરાવર્તન થયું. શું થયું? પરાવર્તન થયું ને. એના મધ્યમાં રિટર્ન આવ્યું એટલે શું થયું? પરાવર્તન. તો પરાવર્તન જ્યારે દઢ આધાર ઉપરથી થાય ત્યારે કળા તફાવત કેટલો આવશે? પાઈ આવે. કેટલો આવે? પાઈ. ઓકે, તો સમય તફાવત કેટલો થાય? તો આપણને ખબર છે 2 પાઈ હોય ત્યારે કેટલું હોય? ટી હોય. તો પાઈ હોય ત્યારે કેટલો થાય? t/2. અંતર માટે 2 પાઈ હોય ત્યારે કેટલું અંતર હોય? લેમડા. હા, તો પાઈ હોય ત્યારે કેટલું થાય? λ/2. એ કઈ નવી વસ્તુ છે નહીં. મેઇન વસ્તુ શું ધ્યાન રાખવાની? દઢ આધાર ઉપરથી પરાવર્તન પામે ત્યારે કળા તફાવત કેટલો હોય? કેટલો હોય? પાઈ નો હોય. કેટલો હોય? પાઈ જેટલો. ઓકે, તો મતલબ હું થયું? ગર્ત ગયું હતું લંબગત તરંગમાં, તો કઈ તરીકે પાછું આવે? શૃંગ તરીકે. પણ સંગત તરંગ હોય તો સંઘનન ગયું હોય તો સંઘનન જ પાછું આવે. સંઘનન એટલે આમ જાય ને, આ ભેગું ભેગું ભેગું, પછી નોખું 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 એવું આવે ને. તો ભેગું પેલા ભટકાણું તો ભેગું જ પેલા પાછું આવે ને. ખબર પડી કે ન પડી? ઓકે, એટલે શું થાય? સંગત તરંગ હોય તો સંઘનન ગયું હોય તો સંઘનન જ પાછું આવે. હવે બીજી વસ્તુ કયું છે? મુક્ત આધાર. એટલે દોરી બાંધવાની પણ કેવું રાખવાનું? તે ગાળીઓ રાખવાનો. એટલે છૂટી દોરી હોય, એક રીતે કેવી દોરી કહેવાય? છૂટી દોરી કહેવાય. હવે એમાં તમે આમ કરીને ઉપરથી આમ એક તરંગ ઉત્પન્ન કરો તો તરંગ ધીમે ધીમે આગળ જશે. તો છૂટી દોરી હોય તો આ ભાગે શું થાય? ઊંચું આવે ને. શું થાય? આ ભાગે ઊંચું આવે, નીચું આવે ને, કેમ કે બાંધેલી છે, ફિક્સ બાંધેલી છે નહીં. એટલે આ ભાગે ઊંચું થઈને પાછું આવે. તો જેવું ગયું હતું એવું ને એવું રિટર્ન આવે. શું થાય? જેવું ગયું હતું એવું ને એવું તમારે રિટર્ન આવશે. એટલે કળા તફાવત કેટલો આવશે? 0. કેટલો થાય? 0. તો આ 0 હોય તો સમય તફાવત ને પદ તફાવત પણ 0 જ હોય. તો મેઇન વસ્તુ શું ધ્યાન રાખવાની પરાવર્તનમાં?
જો દઢ આધાર હોય તો કળા તફાવત કેટલો આવશે પાઈ અને મુક્ત આધાર હોય તો 0. હવે આમાં શું થયું ગર્ત ગયું તો શું આવે ગર્ત પાછું આવે શૃંગ ગયું હોય તો શૃંગ પાછું આવશે પછી સંઘનન ગયું હોય તો રિટર્નમાં શું આવશે હે વિઘનન આવે ઉલટું થાય સંગત તરંગમાં મેં તમને શું કીધું ઊંધું આવશે ખબર પડે કે નહીં સંઘનન ગયું હોય તો શું પાછું આવે વિઘનન પાછું આવે બીજું છે પરાવર્તિત તરંગની ઝડપ બીજી વસ્તુ એક વસ્તુ યાદ રાખવાની આવૃત્તિ શું છે આવૃત્તિ આ એવી વસ્તુ છે કે માધ્યમ બદલાય તો પણ બદલાય નહીં માધ્યમ બદલાય તો પણ બદલાય નહીં ઓકે માધ્યમ ઈનું હોય તો બદલાવાનું છે જ નહીં માધ્યમ બદલાઈ ગયા પછી પણ આવૃત્તિ તમારે બદલાવાની છે નહીં હાલો પરાવર્તન થાય તો માધ્યમ બદલાય કે ન બદલાય ન બદલાય ને ભટકાઈને તો પાછું આવવાનું છે એટલે ઈનાઈ માધ્યમ પાછું આવ્યું કે નહીં શું થયું ઈનાઈ માધ્યમ આવ્યું એટલે માધ્યમ બદલાવાનું કહેવાય નહીં તો આવૃત્તિ એક એવી યાદ રાખવાની તમારે કે માધ્યમ બદલાય તોય નથી બદલાવાની આવૃત્તિ કેવી રાખવાની અચળ કઈ વસ્તુ છે આવૃત્તિ એક વસ્તુ કેવી છે અચળ છે કેવી છે અચળ છે ઓકે તો વેગ બરાબર શું લખાશે એફ લેમ્બડા એમાં એફ કેવો રાખવાનો તમારે અચળ રાખવાનો ઓકે ચાલો તો આવૃત્તિ તરંગ લંબાઈ બદલાતી નથી જ્યારે વક્રીભૂત તરંગમાં ઝડપ તરંગ લંબાઈ બદલાય છે પરંતુ આવૃત્તિ અચળ રહે છે મેં તમને કીધું શું થાય એફ અચળ રહે શું છે એફ પણ આપણને ખબર છે માધ્યમ બદલાય એટલે શું થાય વેગ બદલાય શું થાય વેગ બદલાય તો વેગ વધે તો તરંગ લંબાઈ શું થાય વધે વેગ ઘટે તો તરંગ લંબાઈ પણ ઘટે ખબર પડે કે ન પડી ઓકે એટલે એક વસ્તુ ધ્યાન રાખવાની મેઇન વસ્તુ કઈ છે બોલો આવૃત્તિ આવૃત્તિ કોઈ પણ માધ્યમ ફરે તો પણ ફરવાની છે નહીં આવૃત્તિ કેવી હોય અચળ હોય કેવી હોય અચળ હોય ચાલો દોરી પરના તરંગનું પરાવર્તન તો આપણે આવી ગયું અહીંયા શું આવશે હવે વક્રીભવન અથવા તો પરાવર્તન એન્ડ વક્રીભવન બે રાખીએ ઓકે કેમ કે બંને વસ્તુના તરંગોના આપણે સમીકરણ લખવાના છીએ એટલે હવે જો બીજી વસ્તુ કોઈ પણ માધ્યમમાં દર વખતે ખાલી પરાવર્તન જ થાય કે વક્રીભવન થાય કે બેય થાય હંમેશા શું થાય બંને વસ્તુ થાય શું થાય બંને વસ્તુ થશે ઓકે પણ જો 99% પરાવર્તન થતું હોય ને 1% વક્રીભવન થતું હોય તો કઈ વસ્તુ ભણવાનું થાય પરાવર્તન થાય ને એટલે જે વસ્તુ આપણે વધારે થતી હોય એ વસ્તુ આપણે ભણતા હોય છે દાખલા તરીકે અરીસો હોય તો અરીસામાં આપણે શું ભણીએ પરાવર્તન ભણીએ શું ભણીએ પરાવર્તન કે અરીસામાં ભટકાઈને તમને પાછું દેખાશે એની બદલે લેન્સ મૂક્યો હોય તો વક્રીભવન થાય ને એમાં તમારે રિટર્નમાં રિફ્લેક્સમાં કંઈ આવવાનું છે નહીં ઓકે એટલે જે વસ્તુ આપણે વધારે થતી એ વસ્તુ આપણે ભણતા હોઈએ છીએ ચાલો હવે દાખલા તરીકે એક દોરી છે આ એક પાતળી દોરી લીધી છે એની બાજુમાં ઘટ દોરી લીધી છે એટલે એક દોરી લીધી છે ઉત્તરાયણમાં પતંગ ચગાવતો એની દોરી લીધી છે અને બાજુમાં એક જાડું દોરડું લીધેલું છે ઓકે બેને એકબીજા હારે બાંધી દીધા છે ચાલો તો હવે શું કર્યું છે પાતળી દોરી છે એટલે પાતળા માધ્યમમાંથી આપણે ઘટ માધ્યમમાં જઈએ છીએ ક્યાં જઈએ છીએ પાતળા માધ્યમમાંથી ઘટમાં પાતળી દોરી છે એને ઉઠાવીને આમ કરીને આમ એક તરંગ ઉત્પન્ન કર્યું ઓકે આ તરંગ ધીમે ધીમે આગળ વધશે ચાલો અહીંયા જ્યાં છેડો આવ્યો એને કેવા માધ્યમ તરીકે વર્તે ઘટ માધ્યમ તરીકે વર્તે કે પાતળા માધ્યમ તરીકે વર્તે એટલે કે ચાલો એ ઘટ પાતળું જવા દો ચાલો બીજું શું કહેવાય ઘટ પાતળું તો અહીં લખેલું છે દઢ આધાર તરીકે વર્તે કે મુક્ત આધાર તરીકે વર્તે દઢ આધાર તરીકે વર્તે ને પાતળી દોરી કે મોટું દોરડું કે ઊંચું ન થઈ જાય આમ કરવા જાય તો ઊંચું થઈ જાય ન થાય ને એટલે કેવો આધાર તરીકે વર્તે દઢ આધાર તરીકે એટલે જો રિટર્નમાં જે આવતું હશે આમાં કળા તફાવત કેટલો હશે પાઈનો હશે કેટલાનો હશે પાઈનો હશે ઓકે ચાલો હવે તરંગ કઈ રીતે લખવાનું તે વસ્તુ આપણે જોઈએ કોનામાંથી અવાજ આવે છે હિમાંશુ માઇક્રોફોન બંધ કરી દે ચાલો શું થાય પહેલા તો આપાત તરંગ લખીએ વાય આઈ ઇન્સિડન્ટ રે શું થાય ઇન્સિડન્ટ વાય આઈ કહીએ પછી અહીંયા જઈએ તો આને શું કહીએ આપણે ટ્રાન્સમિશન
અને આ રિટર્ન આવે એટલે રિફ્લેક્શન એટલે YR લખીએ. ઓકે, તો આપાત તરંગ લખીએ જે આપણે નોર્મલ લખતા હોય એનું લખી નાખીએ. ચાલો લખીએ A sin ઓમેગા ટી અને એ ધન x દિશામાં છે એટલે માઇનસ kx લખી નાખીએ. આ તમારું આપાત તરંગ થઈ ગયું. ઓકે, હવે આપણે કયા કયા બે લખવાના છે? એક તો પરાવર્તન તરંગ અને વક્રીભૂત. આપણે બંને એકમાં જ લખી નાખીએ એટલે તમને વધારે ખબર પડશે. ચલો પહેલા આપણે લખીએ પરાવર્તન તરંગ. કયું લખીએ? પરાવર્તન. ચલો તો આનો કંપ વિસ્તાર બદલાય કે ન બદલાય? બોલો. ન બદલાય? ન બદલાય? હા કે ના કે કયો તો મને ખબર પડે. બદલાશે કે નહીં બદલાય? ન બદલાય. હે તો હારામાં હારી વસ્તુ કે ન બદલાય તો શું થાય? અહીંયાથી જેટલી ઉર્જા આપી હોય બધી ઉર્જા પાછી આવી ગઈ ને, આમાં એક્સ્ટ્રા મળી ગઈ એવું થાય ને? બદલાય સર. હે બદલાય. તો આ એક્સ્ટ્રા આની પાસે ઉર્જા ક્યાંથી ગઈ? તો આ નવી નવી હવામાંથી ઉર્જા આવતી ગઈ એવું થયું. થોડી ઘટી ગઈ છે ને. ઘટેલી જ હોય ને તો જ આને મળે ને બાજુમાં. ઘટેલી નો થોડી મળે. આ કંપ વિસ્તાર ઉપર શું આપણે હાફ ઓફ KS લખીએ? ઉર્જા જ થઈ ને. આપણે આમ કરીને આમ કર્યું તો શું કર્યું? એક રીતની એને ઉર્જા જ આપી ને. શું આપી? ઉર્જા. ખબર પડી કે નહીં? અને તરંગ કોનું સમીકરણ લખ્યું છે આપણે? પ્રગામી તરંગ તો છે. તો પ્રગામી તરંગનું કામ શું હોય? હા, તો શું થાય? આ કંપ વિસ્તાર શું થયો છે? ઘટી ગયો છે ને. થોડીક ઉર્જા બાજુવાળાને આપી હોય ને. ખબર પડે કે નહીં? એટલે કંપ વિસ્તાર શું થશે? ઘટશે એટલે દાખલા કે AR લખી નાખે. શું લખી નાખે? AR sin. ચાલો ઓમેગા બદલાશે કેમ? ના સર, માધ્યમ બદલાવ તો ના બદલે. ઓમેગા બરાબર શું લખાય? 2πf. આવૃત્તિ કેવી છે? આવૃત્તિ અચળ હોય એટલે f નો બદલાય તો ઓમેગા પણ બદલાય નહીં. ચલો ઓમેગા ટી કે બદલાય? ના. કેમ ના બદલાય? સર ના બદલાય સર. બદલાય. બદલાય 2π/λ તરંગ બી બદલાય એટલે છે. કે નું સૂત્ર શું આવે છે? કારણ સાચું કીધું પણ જવાબ ખોટો આપ્યો પાછો. હા 2π/λ એટલે. હા, તો પરાવર્તન થયું છે. પરાવર્તન થાય તો લેમડા બદલાય? હા, ન બદલાય. ઈના માધ્યમમાં પાછો આવ્યો લેમડા થોડો બદલાય. વેગ થોડો બદલાવાનો છે. ઈના માધ્યમમાં વેગ નો બદલાય તો લેમડા થોડો બદલાય. લેમડા બદલાય ને એટલે કે પણ બદલાશે નહીં. x બદલાય. ના સર બદલાય. શું થાય તો? અંતર તો સર તે રહેશે ને. x અંતર દર્શાવે ખાલી. બીજું શું દર્શાવે? દિશા દર્શાવે ને. આ તરંગ આમ આવતું હતું, આ રિટર્ન માં આવ્યું તો માઇનસ x દિશા નો થાય એટલે સર હા તો એ બદલાણું ને. પણ માઇનસ એક્સ માઇનસ પ્લસ માઇનસમાં ફરક ન દેખાય? ઓમેગા ટી પ્લસ KX કરીએ અને માઇનસ KX કરીએ. મૂલ્ય ના બદલાય. મૂલ્ય ભલે ન બદલાતું. AR sin ઓમેગા ટી પ્લસ KX થશે ને. સમીકરણ આખું ફરી જાય ને. ખબર પડે કે નહીં? ચાલો હવે આપણે લખીએ આપણે ટ્રાન્સમિશન વેવ વક્રીભવન વાળું. ચલો આ બદલાય? કંપ વિસ્તાર એનો કંપ વિસ્તાર પેલા કરતા તો ઓછો જ હોય ને. AT sin ઓમેગા બદલાય? આવૃત્તિ બદલાવા નથી એટલે ઓમેગા બદલાશે નહીં. ઓમેગા ટી માઇનસ કે બદલાશે ને. લેમડા બદલાય એટલે શું થાય? કે બદલાશે એટલે K1 કરી નાખીએ. x દિશા ક્યાં દિશા બદલાણી? આ આમ જતું હતું આવ્યું હોય ને આ આમ જ જાય છે. ક્યાં દિશા બદલાણેલી છે? એની દિશા છે તો છે K1 into x. બીજી વસ્તુ અહીંયા આપણે પરાવર્તનના તરંગમાં એક વસ્તુની ભૂલ કરી. શું કરી? કળા તફાવત મૂકવો ન પડે. શું થાય? અહીંયા ગયો ત્યાં રિટર્ન આવે તો કળા તફાવત કેટલો આવે છે?
પાય, તો પ્લસ પાય કરવું પડશે ને. હા હવે તો સાઈન પાય પ્લસ થીટા શું થાય? સાઈન પાય પ્લસ થીટા. સાઈન 180 પ્લસ થીટા. સાઈન જ થાય પણ માઇનસ સાઈન. ત્રીજું ચરણ આવે ને, ત્રીજા ચરણમાં સાઈન કેવું હોય? માઇનસ માઇનસ આવશે, એટલે આનો જવાબ તમારે કેવો આવશે? માઇનસ માઇનસ આવશે. ઓકે, ધ્યાન રાખવાનું, કળા તફાવત આપણે એ માટે લખીએ છીએ, એડ કરવો પડે. ઓકે, અહીંયા k1 ઇન્ટુ x. એક ખબર પડી કે નહીં કઈ રીતે તરંગ લખવું? હા ઓકે, ચાલો આગળ. હવે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં, એટલે શું છે? જાડું દોરડું પહેલા લેવાનું, એમાં તરંગ ઉત્પન્ન કરવાનું, પાછળ શું કરવાનું? પાતળી દોરી બાંધવાની. ઓકે, ચલો આ તો ફટાફટ હવે આવડવું જોઈએ. વાય આઈ આપણે લખી નાખીએ કે એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. આ શરૂઆતનો આપણે છે. ચાલો તો વાય આર રિફ્લેક્ટિવ વેવ્સ શું થાય? આ રીતે ગયું હોય તો રિટર્ન આવે, કેવું આવે? આ કેવા આધાર તરીકે વર્તે? મુક્ત મુક્ત આધાર તરીકે વર્તે ને, પાતળું માધ્યમ બાજુમાં છે એટલે કેવા આધાર તરીકે છે? મુક્ત આધાર. એટલે કળા તફાવત કેટલો હશે? 0. મુક્ત આધાર હોય તો કળા તફાવત કેટલો હોય? 0 હોય. દઢ આધાર હોય તો પાય હોય. ઓકે, ચાલો તો શું થશે? અહીંયા એ કંપ વિસ્તાર બદલાવાનો જ છે. આર સાઇન ઓમેગા બદલાય નહીં ના નહીં. કે બદલાય. ઓવે હા ઓવે પરાવર્તન થયું તો કે ક્યાં બદલાવાનો છે? પરિવર્તનમાં નથી બદલાયું. આ રિફ્લેક્ટિવ તો લખ્યું છે કે આનો બોલો તો શું? સર એમાં અમારે એવું છે કે આ પેલું તરંગ છે ને તો આ સીધું છે ને ઘટ માધ્યમ ઉપરનું પાતળું માધ્યમ અહીંયા શું લખ્યું છે? હું 2 વખત બોલ્યો ખરા રિફ્લેક્ટિવ વેવ છે એમ, પછી કળા તફાવત લખ્યો, તો બધું આપણે લખ્યું કોનું? પરાવર્તન જ લખ્યું છે. આનું તો ક્યાં ક્યાં લખ્યું જ છે. હા શું આવશે? કે એક્સ દિશા શું? હા માઇનસ માઇનસ આવશે ને, અને કળા તફાવત 0. એટલે વાય આર શું થશે તમારે? એ આર સાઇન ઓમેગા ટી પ્લસ કે એક્સ. ચલો ટ્રાન્સમિશન વેવ, વક્રીભવનનું સમીકરણ. કંપ વિસ્તાર બદલાય ઓવે એ ટી. સાઇન ઓમેગા બદલાય નહીં ના નહીં. ઓમેગા ટી કે ઓવે k1 x દિશા ધન જ હોય. ધન. કળા તફાવત ન આવે ને કઈ? ના આવે. એનું ઈ તરંગ જ જાય છે ને, આપણે કળા તફાવત કઈ આવશે નહીં. ખબર પડી કે ન પડી? બોલો. હું આ K1 ની જગ્યાએ K2 આવે કેમ કે અહીંયા પ્લસ કરો. અહીંયા એ લોકો પેલા k1 લીધું છે એટલે આપણે પેલા ખાલી કે લીધું છે, બરાબર છે. એટલે અલગ લખવાનું છે, બીજું કઈ એમાં છે નહીં. ઓકે, અહીંયા એક ભૂલ હશે, અહીંયા પ્લસ કરી નાખો. ચાલો ઓકે, કે માઇનસ તો આવવા નથી, પ્લસ જ રહેશે ને. એ આર ઓકે. આગળ પડઘો. પડઘો કોને કહેવાય? આ આપણે બોલીએ ને તો આપણને પાછું સમજાય કેમ કરશે કે તરત સંભળાય. નહીં થોડીક જ લાઈન પછી સમજાય. શું તમારે થોડીક વાર રહીને પછી સંભળાય ને? એટલે શું થાય? પડઘામાં શું થયું છે? તમે કંઈક બોલ્યા હશો, તે બોલેલું સામે કંઈક અથડાઈને તમને પાછું સંભળાશે. એવું થાય ને, કોઈ પણ વસ્તુને પડઘા પડતા હોય ને, એ વસ્તુ શું છે? સામે કંઈક ભટકાઈને પાછી આવે ને પાછી આપણને સંભળાય, એટલે એને શું કહીએ આપણે? પડઘો કહીએ. ઓકે, તો ચાલો આ એમસીક્યુ માટેનો ટોપિક છે. તો વેગ બરાબર શું લખીએ આપણે? અંતર ભાગ્યા સમય. તો પડઘો સંભળાવવા માટે કેટલું અંતર કાપવું પડે? 2D 2D કાપવું પડે ને, જવા માટે ડી અને પાછું આવવા માટે ડી. 2D અંતર કાપવું પડે ભાગ્યા સમય ટી. તો સમય ટી બરાબર શું લખાય? 2D/v. હાલો, પડઘો કોનો સાંભળીએ આપણે? અવાજનો વેગ 340. તો એના ઉપરથી ડી ગોછો તો ડી લગભગ કેટલો આવશે તમારે? ગ્રેટર દેન 70. મતલબ શું થાય? 70 મીટર કરતા લાંબી વસ્તુ સાથે ભટકાઈને તમને સંભળાય તો તમને પડઘો સંભળાય, એવું થાય ને?
એટલે મોટાભાગે પડઘા ક્યાં સંભળાશે? પહાડ ઉપર સંભળાય ને. તો બોલ્યા હોય સામેના પહાડ ઉપર ભટકાઈને તમને પાછું સંભળાશે. એવું થાય કે ન થાય? ઓકે, પણ ક્યારેક ક્યારેક રૂમમાં પડઘા સંભળાય, એવું કેમ થાય? હા સર એ બધું વસ્તુ કોઈ ના હોય રૂમમાં, ખાલી રૂમ હોય ને તો સમજાય. કેમ ખાલી રૂમમાં સંભળાય ને વસ્તુ પડી હોય એમાં ન સંભળાય? સાહેબ ખાલી રૂમમાં સાહેબ અવાજ શોષી લે એટલે વધારે શું થાય ખાલી રૂમ હોય એટલે? અવાજ શોષી લે અવાજ શોષી લે. એટલે હા ધ્વનિ નો હોય. હા, ધ્વનિનો અવાજ શોષી લે ખાલી રૂમ હોય. ના સર ભરેલું રૂમ હોય એટલે. તું બોલ્યો હમણાં ખાલી રૂમ હોય એટલે અવાજ ના, શોષી ના, લે. સર, ભરેલો મેં room 3 હોય વાર તો. પૂછ્યું તને, 3 વાર તે હા પાડી. સર ભરેલો રૂમ હોય તો શું થાય ખાલી રૂમ એટલે શું થાય? ખાલી હોય એટલે સામેથી ભટકાઈને પાછો આવે, પાછો આ દિવાલે ભટકાય, પાછો સામેની દિવાલ ભટકાય, એટલે શું થાય? ભટકાણા કરે એટલે સમય શું થાય? વધી જાય, થોડોક અંતર વધી જાય ને. આપણે 17 મીટર કરતાં વધી જાય એટલે આપણે શું થાય? બીજી વખત અવાજ સંભળાય એટલે શું લાગે આપણને કે પડઘો સંભળાણો. પણ બધી વસ્તુ પડી એટલે શું થાય? બધામાં શું થાય? થોડુંક થોડુંક અવાજનું શોષણ કરી નાખે એટલે એની તીવ્રતા શું થાય? ઘટી જાય. શું થાય? ઘટી જાય. તીવ્રતા બહુ ઓછી થઈ જાય, આવૃત્તિ ઓછી થઈ જાય, પછી આપણને સંભળાય નહીં. ઓકે, મેઇન વસ્તુ આ જ જોવાની છે કે અંતર કેટલું લેવાનું થાય? 2D જવાનું ને આવવાનું બંને અંતર ગણવાના થશે. ચલો હવે છે સંપાતપણાનો સિદ્ધાંત. આની વસ્તુ થોડી ઘણી આપણે ભણી ગયા પહેલા. કયા સ્વરૂપે લઈએ છીએ આપણે? બોલો. દિશા સ્વરૂપ દિશા સ્વરૂપે, એટલે y1 + y2 આય સ્વરૂપે, સદિશ સ્વરૂપે. સદિશ સ્વરૂપે, કયા સ્વરૂપે લઈએ છીએ? સદિશ. સદિશ. દાખલા ગણવાના આપણે કઈ રીતે દાખલા ગણીએ? સદિશની રીતે ગણીએ ને. ઘણા બધા આપણે ગણેલા છે ઓસિલેશન્સમાં. હા કયા સ્વરૂપે લેવાનું? સદિશ તરીકે લેવાનું રહેશે. ઓકે, તો સંપાતપણાનો મતલબ શું થાય? કે બે કે વધારે તરંગોને શું કરવાના? ભેગા કરવાના. ઓકે, આપણે મોટાભાગે બે ને જ ભેગા કરવાના હોય છે, વધારે આપણે નથી લેતા. ઓકે, શું છે? માધ્યમના કણોનું સ્થાનાંતર દરેક તરંગ વડે ઉદ્ભવતા સ્થાનાંતરોના સદિશ સરવાળા જેટલું હોય. કોના જેટલું હોય? સદિશ જેવું હોય. કેવાના જેવું હોય? સદિશ જેવું હોય. દાખલા કે અહીંયા તમને આપ્યા ને, આ બે તરંગ સામ સામે આવતા હોય તો જ્યારે ભેગા થાય ત્યારે શું થાય? બંનેની ઊંચાઈ કરતાં વધારે ઊંચાઈ આવે કે ન આવે? હા હાઈટ આવું થાય ને. એટલે આ બિંદુ આગળ બંનેનું શું થયું કહેવાય? સંપાતીકરણ થયું કહેવાય. શું થયું કહેવાય? સંપાતીકરણ. શું થયું? સંપાત. સંપાતીકરણ. ઓકે, પછી આવડો તરંગ પાછો આ બાજુ આવે ને આવડો તરંગ ઓલી બાજુ વહી જાય. ચાલ, તો સંપાતપણાના સિદ્ધાંતના ઉપયોગો ખાસ ધ્યાન રાખવાનું છે. 3 કરીએ છીએ આપણે. એક પહેલું છે વ્યતિકરણ, સ્થિત તરંગો અને સ્પંદ. ઓકે, આ વ્યતિકરણ છે આપણે 12મા ધોરણમાં વેવ ઓપ્ટિક્સમાં ભણવાનું થશે. ત્યાંનો મેઇન ટોપિક વ્યતિકરણ છે. ઓકે, શું છે વ્યતિકરણ? ક્યારે થાય? જુદી જુદી કળા. આપણે સંપાતીકરણ એટલે શું કરવાનું? બે ભેગા જ કરવાના છે. શોર્ટમાં કહીએ તો શું કરીએ છીએ? ભેગા કરવાના છે. તો કેવા ભેગા કરવાના? તો જુદી જુદી કળાવાળા ભેગા કરીએ તો શું મળે? વ્યતિકરણ. વ્યતિકરણ મળે. શું મળે? જુદી જુદી કળાવાળા તરંગો ભેગા કરીએ. કળા કોને કહેવાય? કળા કોને કહેવાય? સાઈનની મધ્યમાં લખેલી. સાઈનની સાથે જે ખૂણો આવે ને એને શું કહીએ આપણે શોર્ટમાં? કળા કહીએ. સાઈનની સાથે બ્રેકેટમાં જે ખૂણામાં જે લખીએ એને શું કહીએ? કળા કહેવાય. ઓકે, એટલે એ બંને માટે કેવું હોવું જોઈએ? અલગ અલગ. ઓકે, કળા અલગ અલગ હોય તો તમને શું મળે? વ્યતિકરણ. સ્થિત તરંગો ક્યારે મળશે? આ બંને વસ્તુ આપણે આ ચેપ્ટરમાં ભણવાની છે. સ્થિત તરંગો અને સ્પંદ. જુદી જુદી શું હોવી જોઈએ? દિશા. દિશા. એટલે આની જેવું થાય ને, ઉપર સામ સામે દિશામાં આવતા હોય તો શું તમને મળશે? સ્થિત તરંગો મળશે. ઓકે, દોરી ઉપર બાંધેલી હોય, બંને બાજુ દોરી બાંધેલી હોય, વચ્ચેથી તમે આથી આમ કરો તો શું થાય? બંને બાજુથી આમ ભટકાઈને પાછા આવે તો સામ સામે દિશામાં આવે ને, એટલે એમાં કયા તરંગો ઉત્પન્ન થાય? સ્થિત તરંગો ઉત્પન્ન થશે. સ્પંદ ક્યારે થાય? જુદી જુદી આવૃત્તિ હોવી જોઈએ. શું હોવું જોઈએ? આવૃત્તિ. આવૃત્તિ અલગ અલગ હોય એવા બેને તમે ભેગા કરો તો તમને શું મળે? સ્પંદ મળે. શું મળે? સ્પંદ. ઓકે, હવે આપણે આ એક એક કરીને ભણવાના છે. વ્યતિકરણ તો આપણે 12માં ભણવાનું છે. તો પહેલા આપણે સ્થિત તરંગો જોઈએ. કઈ વસ્તુ? સ્થિત તરંગો. તો સ્થિત તરંગો કોને કહેવાય? પહેલા તો કયા બે ભેગા કરવાના?
બે જુદી જુદી દિશાવાળા જુદી જુદી દિશાવાળા દિશાવાળા તરંગો તમારે ભેગા કરવાના છે. ચાલો પહેલું તરંગ લઈએ તમે YI ઇન્સિડન્ટ રે. આપણે કોઈ પણ આપણે નોર્મલ લખતા હોઈએ આપણે એ લખીએ છીએ એ પ્રમાણે તે ઓ સાઇન ઓમેગા ટી માઇનસ KX. તો જે તમારે રિટર્ન આવેલું તરંગ છે એ કેવું લેવાનું? વિરુદ્ધ દિશાનું. વિરુદ્ધ દિશાનું. દિશા. કેવું આવશે? વિરુદ્ધ દિશાનું. એટલે અહીંયા આને y1 કહીએ અને y2 રાખીએ. ઓકે, એટલે આપણે y1 પ્લસ y2 કરવા થાય. આને y1 કહીએ અને y2. તો એનું ઈ તરંગ તમારે પરાવર્તન થઈને પાછું આવ્યું હોય છે ને. દાખલા કે દોરી બાંધેલી હોય, તમે અહીંથી 2-3 વખત આમ 4-5 વખત કરો તો થાય પેલું તરંગ ભટકાઈને પાછું આવ્યું છે. આમ 5મું છઠ્ઠું તરંગ અહીંથી આમ જતું હશે તો આમાં ભટકાય ને. હા. ખબર પડી કે નહીં? એટલે એનું ઈ તરંગ તમારે પરાવર્તન થઈને પાછું આવ્યું છે. તો બે રીતે તમારે આવી શકે, કાં તો મુક્ત આધાર ઉપરથી આવી શકે, કાં તો દઢ આધાર ઉપરથી. ઓકે, આપણે મોટા ભાગે કયું પૂછાશે? બેમાંથી કયું આપણે મોટા ભાગે વાપરવાનું આવે? મુક્ત આધાર. દઢ આધાર. દ્રઢ આધાર. દોરી હોય, દોરી બાંધેલી ન હોય સામે. દોરી ઉપરના તરંગો આપણે ક્યારના બોલીએ છીએ. દોરી સામે બાંધેલી ન હોય, છૂટી હોય, હે હવામાં લટકતી હોય, ના ના હે દોરી બાંધેલી હોય ને. આપણે મોટા ભાગના કયા આવે? દોરી પરના તરંગો આવે કે ન આવે? હા. એટલે કેવા આવશે મોટા ભાગે? દ્રઢ દઢ આધાર વાળા. ઓકે, ચાલો દઢ આધાર વાળા માટે એ લખવો હોય તો એ શું લખાશે? પહેલા તો કમ વિસ્તાર ઈનો ઈ ભટકાઈને પાછું આવવાનું છે એટલે સાઇન ઓમેગા ટી. ઓમેગા બદલાય? નહીં. પરાવર્તન થઈને આવ્યો નહીં. ચલો કે બદલાશે? ના નહીં. દિશા? ઓવે દિશા. હા. હાલો, કેમ કે વિરુદ્ધ દિશાને ભેગા કરી તો સ્થિર તરંગો આવશે ને. હા. કળા તફાવત કાંઈ? નહીં. કેવો આધાર છે? દ્રઢ આધાર. તો સર બદલાવું પડે પાઈ બાય 2 ના પાઈ ના થાવ પાઈ ના થાવ મુક્ત પાય એડ થાય ને. હા પાય. કયું આવશે? દઢ આધાર લઈએ છીએ આપણે અત્યારે. કયું ભણીએ છીએ? દર દઢ આધાર. તો કળા તફાવત કેટલો આવશે? પાઈનો. તો આ તમારો y2 નું સમીકરણ શું બનશે? સાઇન પાઈ પ્લસ એટલે માઇનસ આવશે. માઇનસ એ સાઇન ઓમેગા ટી પ્લસ KX. આવું થાય? હા. ઓકે, ચાલો સંપાતીકરણ કરો એટલે શું આવશે? y બરાબર y1 પ્લસ y2. ચાલો એડ કરો બંને. પહેલું છે તમારે એ સાઇન ઓમેગા ટી માઇનસ KX. બીજું છે માઇનસ એ સાઇન ઓમેગા ટી પ્લસ KX. ચાલો એ તો કોમન આવી જાય તો S માઇનસ S. 2s. S માઇનસ S સૂત્ર શું થાય? ચાલ, બેઝિક મેથ્સમાં આપણે ભણી ગયેલા છીએ. હવે હું એમ નહીં કહું કે બોલો S માઇનસ S. S પ્લસ S નું તમને બોર્ડ ઉપર આપેલું છે એટલે એ મેં ભણાવ્યું નથી એ હાટું એમ. S માઇનસ S નું સૂત્ર શું થાય? બોલો. મેં તમને પહેલા કીધું હતું આ બે ચેપ્ટરમાં આપણે બેઝિક મેથ્સના સૂત્રોનો વધારે યુઝ કરવાનો આવે. બોલો. S માઇનસ S. S પ્લસ S નું શું થાય? બોર્ડ ઉપર આપેલું છે એ તો બોલો. S પ્લસ S શું થશે? 2SC. હા, તો S માઇનસ S શું થાય? માઇનસ. માઇનસ નો આવે, 2CS આવે, આગળ પાછળ આવી જાય. શું હશે? 2CS. ખબર પડી કે નહીં? S પ્લસ S એટલે 2SC અને આવું થશે 2CS. જો ખાસ જાણો, પહેલું આવશે એમાં સરવાળાની એવરેજ, બીજું આવે એમાં બાદબાકીની એવરેજ આવે. ખબર પડી કે નહીં? ઓકે, તો આનું સૂત્ર પણ એ જ થાય 2CS. તો 2AC એટલે cos. શું કરવાનું? સરવાળો ભાગ્યા 2. તો સરવાળો કરો એટલે શું થાય? KX ઉડી જાય. હા.
ટુ ઓમેગા ટી ભાગ્યા 2 એટલે ઓમેગા ટી આવશે. પછી સાઇન બાદબાકી એટલે શું છે? ઓમેગા ટી ઉડી જશે એટલે 2kx આવશે. તો 2kx ભાગ્યા 2 એટલે kx આવશે. એટલે દાખલા કે આને આપણે હવે તમે આગળ લઈ લો તો 2a sin kx into cos omega t. આવું મેં શું લેવા લખ્યું? cos ને શું લેવા પાછળ લઈ ગયો? આવું મેં શું લેવા કર્યું? આ રેડી જ હતું, આ બંને હરખું જ છે, તો મેં આની બદલે આ શું લેવા લખ્યું? આમાં એવું જ લખ્યું છે, હાલ ને 2a sin kx પહેલા લખ્યું ને પછી cos omega t લખ્યું. એવું શું લેવા કર્યું? સર સૂત્ર હે ને સર, શું સૂત્ર છે? y બરાબર a sin. હા, તો આ શું થઈ જાય તમારા માટે? આ તમારો થઈ ગયો કંપ વિસ્તાર થઈ ગયો ને. આખો તમારો શું થઈ ગયો? એ થઈ ગયો a cos omega t એમ. ખબર પડે કે નહીં? તો આમાં જો કંપ વિસ્તાર એ બદલાતો હોય, જો ખાસ ધ્યાન રાખવાનું. સ્થિત તરંગમાં શું થાય? કંપ વિસ્તાર પણ બદલાય છે. શું થાય છે? કંપ વિસ્તાર પણ બદલાય છે. ખબર પડે કે નહીં? બોલો. ઓકે, એટલે સ્થિત તરંગમાં અત્યાર લગી આપણે બધા જોતા હતા, બધા તરંગો આપણે આ રીતના આવતા હતા કે પહેલા આ કણ ઉપર જશે, પછી એની બાજુનો ઉપર જાય, પછી એની પાછળનો પાછો એટલો ઉપર જાય છે, એની બાજુનો પછી એટલો જ ઉપર જાય ને, બધા એક હરખા ઉપર જાય કે નહીં? એટલે બધાને કંપ વિસ્તાર બધામાં કેવા આવતા હતા? સરખા. પણ સ્થિત તરંગમાં બધાને કંપ વિસ્તાર સરખા આવશે નહીં, આ રીતે બદલાતા હોય ને. ખબર પડી કે નહીં? પેલા તો સમીકરણમાં બધાને ખબર પડી સ્થિત તરંગનું. ચાલો હવે સમીકરણ f બરાબર ax પ્લસ ઓર માઇનસ bt પ્રકારનું ન હોવાથી પ્રગામી તરંગ નથી, તો આપણને ખબર પડે કે ને sin kx વાળું પદ અલગ થઈ ગયું, ઓમેગા ટી વાળું અલગ થઈ ગયું ને, એટલે પ્રગામી તરંગ જેવું સમીકરણ છે નહીં. તો એ સમીકરણ કેવું થશે? નવું નામું આપ્યું, પછી એને આપણે સ્થિત તરંગ આપ્યું ને. શું કીધું? સ્થિત તરંગ. તો બે વસ્તુ આપણે આવી ગઈ કે મુક્ત આધાર પરથી અને દળ આધાર પરથી. ઓકે, આપણે કોઈ પણ એક જોઈએ, ફોર એક્ઝામ્પલ ચાલો આપણે દળ આધાર વાળું જોઈએ. ઓકે, તો એનો કંપ વિસ્તાર આપણે કેટલો આવ્યો તો હમણાં? a બરાબર 2a sin kx હવે તો ચલો કંપ વિસ્તાર બદલાશે. મેં તમને કીધું હતું કાં તો મેક્સિમમ થાય કાં તો મિનિમમ થાય. શું થાય? કાં તો મેક્સિમમ થાય કાં તો મિનિમમ થાય. ચલો મેક્સિમમ કરીએ. શું કરીએ? તમારે a બરાબર a મેક્સિમમ કરવું હોય, એને તમારે કેવો કરવાનું છે? મેક્સિમમ. તો કઈ વસ્તુ મેક્સિમમ કરવી પડે? sin kx. sin ની કિંમત મેક્સિમમ કેટલી થાય? 1 પ્લસ ઓર માઇનસ 1. ઉપર મેક્સિમમ હતો તો નીચે મેક્સિમમ કોઈ પણ એક જગ્યાએ મેક્સિમમ લઈએ ને, એટલે પ્લસ ઓર માઇનસ 1. ચલો sin ની કિંમત પ્લસ ઓર માઇનસ 1 કઈ જગ્યાએ હોય? 90 હોય તારે 1 હોય. હા, પછી 90 એટલે π/2. શું થાય? પછી 3π/2 આવે, પછી 5π/2 આવે. એવો આવે ને? મતલબમાં kx ની કિંમત જનરલ સમીકરણ લખવું હોય તો શું લખાય તમારે? 2n - 1 π/2 એવું લખાય કે નહીં? કે n બરાબર 1 મૂકો. કેટલું મૂકો? n બરાબર 0 મૂકો. 0 તો આવે નહીં ને, માઇનસ π/2 થઈ જાય ને. n બરાબર 1 થી ચાલુ કરો. ચાલો, અથવા તો 2n + 1 π/2 લખો. બંને સૂત્ર હરખા જ થશે, કે ફરક આવશે નહીં. +1 લખો તો તમારે ક્યાંથી ચાલુ કરવાનું? 0 થી ચાલુ કરવાનું. ખબર પડી કે ન પડી? શું છે? +1 લખો તો 0 થી ચાલુ કરવાનું, -1 લખો તો 1 થી ચાલુ કરવાનું. ઓકે, ચાલો. તો શું છે? 2n - 1 π/2. n ક્યાંથી ચાલુ કરવાના તમારા? અહીંયા 1 થી. એટલે 1 લખો તો શું આવશે? π/2. 2 લખો તો 4 - 1 3π/2. 3 લખો તો 5π/2. એ રીતનું થાય કે ન થાય? એટલે જનરલ સમીકરણ તમારે થઈ ગયું આ વસ્તુનું. ચાલો પછી k બરાબર શું લખાય? 2π/λ x બરાબર 2n - 1 π/2. તો π ઉડી જાય તો x બરાબર શું લખાય?
2n - 1 લેમ્બડા બાય 4 લખાય. તો અલગ અલગ તમારે લખવા મૂલ્ય, તો અલગ અલગ મૂલ્ય શું લખાય? n બરાબર 1 મૂકો તો લેમ્બડા બાય 4, 2 મૂકો તો 3 લેમ્બડા બાય 4, પછી 5 લેમ્બડા બાય 4 આવું આવે ને. તો આ બધા બિંદુ આગળ કંપ વિસ્તાર કેવો હશે? મેક્સિમમ હોય ને. કેવો હોય? મેક્સિમમ. ચાલો હવે બીજી વસ્તુ શું થાય? મિનિમમ. કેવો કરવાનો? મિનિમમ. મિનિમમ કરવા માટે શું કરવું પડે તમારે? sin kx ની મિનિમમ કિંમત 0. sin ની મિનિમમ કિંમત કેટલી આવશે? 0. ચાલો sin 0 કઈ જગ્યાએ હોય? એક પાઈ હોય અને 0 આગળ હોય, પછી પાઈ, પછી 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ. એટલે સોલ્યુશનમાં નોર્મલ લખવું હોય તો શું લખાય તમારે? n પાઈ લખાય. શું લખાશે તમારે? n પાઈ. પાછું એને રિપીટ મારી દીધું કે હું કેમ 2n - 1 પાઈ બાય 2 લખ્યું. ઓકે, આ n પાઈ આવશે ને અહીંયા. શું આવશે? n પાઈ. એવું લાગે તો આ વસ્તુ અહીંયા મૂકી દેવાની. આ વસ્તુ છે અહીંયા લઈ લેવાની. ઓકે, કેમ કે સાઇન મેક્સિમમ હોય ત્યારે cos 0 હશે અને cos મેક્સિમમ હશે ત્યારે sin 0 હશે. ખબર પડી કે નહીં? ઓકે, એટલે આ વસ્તુ અહીંયા લખ નાખજો. ચાલ, ઓકે, n પાઈ થઈ ગયું. તો k બરાબર 2 પાઈ બાય લેમ્બડા. અહીંયા n પાઈ પાઈ ઉડી જાય તો x બરાબર શું આવશે? અહીંયા કેપિટલ n લખીએ. ઓકે, n પાઈ તો અહીંયા n લેમ્બડા બાય 2 કેટલું આવે? n લેમ્બડા બાય 2. મૂલ્ય 1 મૂકો તો પહેલા 0, n બરાબર 0 મૂકો તો 0, 1 મૂકો તો લેમ્બડા બાય 2, પછી 2 લેમ્બડા બાય 2 એટલે લેમ્બડા, પછી 3 લેમ્બડા બાય 2. તો આગળ ચાલ્યા કરે. ખબર પડી કે ન પડી? ઓકે, આ 10,000 વાળું છે એની જ વસ્તુ ક્યાં કરી શકો તમે? મુક્ત આધારમાં. તેમાં શું આવશે? cos આવશે. શું આવશે? cos. તો sin મેક્સિમમ હોય ને cos, તો આ ઉપરનું છે અહીંયા નીચે આવવા દેવાનું, નીચેનું છે અહીંયા ઉપર જવા દેવાનું. ખબર પડી કે ન પડી? વસ્તુ તો એની જ થવાની છે. આપણે બબ્બે વખત કઈ ગણતરી કરવાની હોય નહીં. ઓકે, આપણે મેઇન વસ્તુ શું જોવાનું છે? મેક્સિમમ ક્યારે થાય અને મિનિમમ ક્યારે થાય. તો એવું હું લેવા કર્યું? મેક્સિમમ ને મિનિમમ હું લેવા ગોચ્યા? કેમ વચ્ચેનું કંઈ પાઈ બાય 2 પાઈ બાય 4 આગળ ન ગોચ્યું, પાઈ બાય 6 આગળ ન ગોચ્યું? મેક્સિમમ અને મિનિમમ ક્યાં માટે ગોચ્યા? કે જ્યાં કંપ વિસ્તાર મેક્સિમમ થાય એને શું કહેવાય? પ્રસ્પંદ બિંદુ કહેવાય. શું કહેવાય? પ્રસ્પંદ બિંદુ. ને જ્યાં મિનિમમ થાય એને નિસ્પંદ બિંદુ કહેવાય. શું કહેવાય? નિસ્પંદ બિંદુ કહેવાશે. ઓકે, તો નિસ્પંદ બિંદુ એટલે કે નોડ. શું કહેવાય? નોડ. તો નોડ ક્યાં કહેવાય? જે બિંદુએ કંપ વિસ્તાર કેવો હશે? લઘુત્તમ. લઘુત્તમ એટલે આપણે કેટલો લઈએ? 0. આ રીતનું હોય. ખબર પડી? કેવો છે? લઘુત્તમ 0. તો તેને કેવું બિંદુ કહેવાય? નિસ્પંદ બિંદુ કહેવાય છે. બે નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર કેટલું હોય? જો અહીંયા કંપ વિસ્તાર 0, બાદબાકી કરો બંનેની. કેટલી આવે? લેમ્બડા બાય 2 આવે. અહીંયા પણ બાદબાકી કરો તો લેમ્બડા બાય 2 આવશે. ખબર પડે કે નહીં? એ રીતે બે પ્રસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર લેવું હોય તો આ બંનેની બાદબાકી કરો તો કેટલી આવે? લેમ્બડા બાય 2 જ આવશે. આ બંનેની બાદબાકી કરો તો પણ લેમ્બડા બાય 2 જ આવશે. ઓકે, એટલે બે પ્રસ્પંદ અથવા બે નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર હંમેશા કેટલું હશે? લેમ્બડા બાય 2. ઓકે, નિસ્પંદ બિંદુ હંમેશા કેવું હોય છે? સ્થિર. રીતે આપણને ખબર છે ને, કંપ વિસ્તાર 0 એટલે ત્યાંથી તો હલવાનું છે નહીં. હલે નહીં એટલે કેવું થાય? સ્થિર કહેવા છે. તો નિસ્પંદ બિંદુ કેવું હોય? સ્થિર. સ્થિર બિંદુ એટલે ત્યાં દબાણ અને ઘનતા કેવી હશે? વધારે. એ હું તમને હમણાં સમજાવું. ચાલો,
પ્રસ્પંદ બિંદુ એટલે શું કહેવાય? એન્ટીનોડ. શું કહેવાય? એન્ટીનોડ. ઓકે, તો જ્યાં કંપ વિસ્તાર કેવો હશે? મહત્તમ, મેક્સિમમ. અંતર કેટલું હોય? λ/2. દબાણ અને ઘનતા અહીંયા કેવી હોય છે? ઓછી. કેમ કે જો નિષ્પન્ન બિંદુ એટલે બધી વસ્તુ અહીંયા હશે. ઓકે, બધું અહીંયા ભેગું થયેલું હોય ને, એટલે દબાણ કેવું હોય? વધારે હોય નિંજન, એક જગ્યાએ ભેગું થયેલું હોય એટલે. અને ઘનતા પણ કેવી થાય? કદ ઓછું જોવે ને, એક જ જગ્યાએ, એટલે કદ ઓછું જોવે એટલે શું થાય? ઘનતા પણ વધારે થાય. એટલે રેખીય ઘનતા હોય તો લંબાઈ ઓછી જોવે. અહીંયા જો પ્રસ્પંદ બિંદુ હોય તો દોરી શું છે? આમ ઉપર નીચે આમ થયા કરતી હશે, એટલે આખામાં ફેલાયેલી હોય ને, તો દબાણ બધામાં વેચાઈ જાય, ઘનતા વેચાઈ જાય એ પ્રમાણે. તો એ રીતે એની ઘનતા અને દબાણ કેવું હશે? ઓછું. તો શું ધ્યાન રાખવાનું? બે પ્રસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર કેટલું થાય? λ/2. અને બે નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર પણ તો પ્રસ્પંદ અને નિષ્પન્ન વચ્ચેનું અંતર λ/4 થાય ને, એની કરતા અડધું થાય ને. કેમ કે એક પ્રસ્પંદ આવશે, પછી એક નિષ્પન્ન, પછી પ્રસ્પંદ, પછી એક નિષ્પન્ન, એવું આવશે. ખબર પડી કે ના પડી? એક નિષ્પન્ન, પછી પ્રસ્પંદ, પછી પાછું નિષ્પન્ન, પાછું પ્રસ્પંદ, આવું થાય ને. ઓકે, ચાલો. તો પ્રસ્પંદ અને નિષ્પન્ન વચ્ચેનું અંતર λ/4. કેટલા વાગી ગયા? એ તો વાર છે ને ઘણી. ચાલો આગળ. પ્રગામી તરંગ અને સ્થિત તરંગ વચ્ચેનો તફાવત. ઓકે, તો આપણને ખબર છે પહેલી વસ્તુ તો ઉર્જાનું વહન કરીએ કે કેવા તરંગો કહેવાય? પ્રગામી. અને ઉર્જાનું વહન ન કરતો એને આપણે સ્થિત તરંગ કહીએ. વ્યાખ્યા જ આપણે એ પ્રમાણે પાડેલી હતી બંનેની. ચાલો, પ્રગામી તરંગમાં મેં તમને કીધું એમ બધા જ કણોનો કંપ વિસ્તાર કેવો હોય છે? સરખો. કે આમ કરીને આમ તરંગ મૂક્યો તો પેલું તરંગ ઉપર ગયું તો બીજું તરંગ હારોહાર ઉપર જાય, ત્રીજું ઉપર જાય, બધા તરંગો ઉપર મહત્તમ જશે ને, એટલે બધાને કંપ વિસ્તાર કેવા હશે? સરખા. પણ આમાં આપણે જોયું ને, નિષ્પન્ન બિંદુનો કંપ વિસ્તાર હંમેશા કેટલો હોય? 0. પ્રસ્પંદ બિંદુ હંમેશા મેક્સિમમ. અને વચ્ચેના બિંદુ એનું હોય એની વચ્ચેનો હશે ને, 0 અને મેક્સિમમની વચ્ચેનો. ઓકે, એટલે પ્રસ્પંદ અને નિષ્પન્ન વચ્ચેના બધા જ કણોનો કંપ વિસ્તાર અસમાન હોય છે. પછી એક તરંગમાં રહેલા કણોની કળા કેવી હોય? અલગ અલગ હોય છે. કળા અલગ હોય ને. શું લખેલું છે? એક જ તરંગ લંબાઈમાં ωt + kx કરીએ કે નહીં, અથવા -kx કરીએ તો એ કળા ફરતી રહે કે નહીં? x ફરતું રહે તો એક તરંગ એટલે આ રીતનું એક તરંગ થયું કે નહીં? આ એક તરંગ થયું કે નહીં? તો અહીંયાથી આ અંતર ફરતું રહે તો શું થાય? બદલાતું રહે ને કળા. ωt kx લખીએ ને, શું લખીએ? y = a sin ωt - kx. તો આ વસ્તુ બદલાતી રહે કે નહીં? એટલે આખી કળા બદલાતી રહે. પણ સ્થિત તરંગનું સમીકરણ કઈ રીતનું આવે છે? આપણે હમણાં ભણ્યા 2a sin kx cos ωt. તો ગમે એ અંતર લ્યો તમારે આ કળા બદલાય અંતર સાથે? ન બદલાય ને. આની કળા તમારે બદલાવાની છે નહીં. એટલે આમ શું થાય? નિષ્પન્ન અને પ્રસ્પંદ બિંદુ વચ્ચેના બધા જ કણોની કળા કેવી હોય? સરખી હોય. ઓકે, અને પ્રગામી તરંગમાં આપણે કીધું કોઈ પણ બિંદુ સ્થિર હોતું નથી, બધા મેક્સિમમ જશે. પણ આમાં નિષ્પન્ન બિંદુ હંમેશા કેવું હોય છે? સ્થિર હોય છે. ઓકે, ચાલો હવે એની ઉપરથી આપણે ભણવાના છે દોરી પરના તરંગો. કયા તરંગો? દોરી પરના તરંગો. ચાલો, તો દોરીની લંબાઈ કેટલી હોવી જોઈએ? n λ/2 લખેલું છે. કઈ રીતે થાય? ઓકે, પહેલા હું એક ઓકે, ચાલો હવે દોરી પર આપણે કેવું તરંગ ઉત્પન્ન કરવાનું છે? કઈ રીતે થાય? દોરી બાંધેલી હોય, વચ્ચેથી આમ આંગળી કરીને આમ કરો એટલે શું થાય? સ્થિત તરંગ ઉત્પન્ન થાય. સ્થિત તરંગ ઉત્પન્ન થાય એટલે શું બનશે? આ રીતનું એક લૂપ બને ને. શું બનશે? આ રીતનું આમ બને લૂપ. આવું થાય કે ન થાય? એટલે શું થાય? એક પ્રસ્પંદ, એક નિષ્પન્ન, એક પ્રસ્પંદ, એક નિષ્પન્ન. ચલો, દોરી બંને બાજુથી બાંધેલી છે, તો બાંધેલી હોય બિંદુ આગળ કયું બિંદુ હોય? નિષ્પન્ન બિંદુ હશે. એટલે વચ્ચે એક પ્રસ્પંદ આવ્યું છે. ઓકે, એટલે મિનિમમ તમારે લેવું હોય તો મિનિમમ કેટલું થાય? એક લૂપ તો લેવી જ પડે ને.
શું લેવી પડે? એક. મિનિમમ લેવું હોય તો એક લૂપ તો લેવી પડે, કેમ કે છેડા આગળ હંમેશા કેવું હોય? નિષ્પન્ન, અને વચ્ચે પ્રસ્પંદ આવશે. એવું થશે. ઓકે, ચાલો. એટલે એક, ચાલો બે, આનું અંતર કેટલું થાય? λ/2. બે નિષ્પન્ન થયા ને? હા તો શોર્ટમાં એક લૂપનું અંતર કેટલું હોય? λ/2. શું થાય? એક લૂપ થઈ ને? શું થાય? એક લૂપ કેટલું થાય? λ/2. ઓકે, તો મિનિમમ λ/2 હશે. પછી નેક્સ્ટ લેવો હોય તો બે લૂપ બનાવવી પડે, હા તો 2 λ/2. પછી 3 લેવો હોય તો 3 λ/2. એ પ્રમાણે દોરીની લંબાઈ આવે ને. તો લંબાઈ આપણે નોર્મલી લખી હોય તો શું લખાય? n λ/2 લખાય. આવું થાય ને? n લૂપ બનતી હોય તો લંબાઈ કેટલી લખાય દોરીની? n λ/2 લખાય કે ન લખાય? ચલો એના પરથી લેમડા લખો હોય તો લેમડા શું લખાશે? બોલો. 2l/n. આવું થાય. આપણે મેઇન વસ્તુ શું ગોતવાની હોય છે? આવૃત્તિ. તરંગ લંબાઈ ન ગોતવાની, આવૃત્તિ. શું ગોતવાની હોય છે? દાખલામાં તમને મોટા ભાગે શું ગોતવાનું હોય? આવૃત્તિ. અથવા આવૃત્તિ ઉપરથી તમારે કંઈક ગોતવાનું. કઈ વસ્તુ હોય? આવૃત્તિ. તો આવૃત્તિનું સૂત્ર શું થાય? વેગ બરાબર આપણને ખબર છે, શું લખીએ આપણે? f લેમડા. હા, તો f બરાબર શું લખીએ? f બરાબર v/λ. ચાલો 1/λ, તો આનું ઉલટું થાય ને? 2l ને n ઉપર જશે, તો આપણે સૂત્ર શું આવશે? nv/2l. શું થાય? દોરી પરના તરંગોનું સૂત્ર શું આવશે? nv/2l. ચલો, દોરી પર કેવા તરંગો ઉત્પન્ન થાય? બીજો કેવો પ્રકાર કહીએ? કઈ સંગત, લંબગત? લંબગત તરંગો આવશે ને? કયા તરંગો આવશે? લંબગત તરંગનો વેગનું સૂત્ર? કાલે ભણ્યા. લંબગત તરંગનો વેગ શું થાય? શું થાય લંબગત તરંગનો વેગ? ω/k. ω/k. હા, એવું કાલે ભણ્યા જ નથી. √T/μ. શું આવશે? √T/μ. તો લંબગત તરંગ એટલે સૂત્ર શું થાય? f બરાબર n/2l T/μ. પણ આપણે મેઇન શું યાદ રાખવાનું? nv/2l. શું યાદ રાખવાનું? અને લંબગત તરંગના વેગનું સૂત્ર તો ખબર જ છે, √T/μ થાય. ઓકે, એટલે જવાબ તમારો શું આવશે? 1/n/λ √T/μ. આવું થાય ને? લેમડાના સ્વરૂપમાં કીધું હતું, એલ ના સ્વરૂપમાં કીધું તો એલ ના સ્વરૂપમાં તમે રાખી શકો. ખબર પડી કે ન પડી? ઓકે, જ્યાં જ્યાં એમ છે ને આ બધે મ્યુ કરી નાખજો. ઓકે, શું આવશે? એમ નો આવે, મ્યુ આવે. મ્યુને શું કહેવાય? m/l. શું આવશે? રેખીય ઘનતા, દળ ભાગ્યા લંબાઈ, એકમ લંબાઈ દીઠ દળ. જે વસ્તુ તમારે કેવી હોય એ વસ્તુ એમ. ઓકે, ચાલો આમાં બધાને ખબર પડી? સૂત્રમાં પહેલા શું સૂત્ર યાદ રાખવાનું આવૃત્તિનું? nv/2l અને v બરાબર √T/μ. પછી અહીંયા લખ્યું છે પ્રસ્પંદ બિંદુની સંખ્યા બરાબર નિષ્પન્ન બિંદુ -1. તે સાચું પડે ને? હંમેશા છેડા આગળ કયા હશે? નિષ્પન્ન બિંદુ. તો આમાં કેટલા નિષ્પન્ન બિંદુ? 2 થયા. પ્રસ્પંદ બિંદુ 1. ધારો કે અહીંયા બીજી લૂપ બાજુ મેં બનાવી દીધી આ રીતની. આમ તો શું થાય? 3 નિષ્પન્ન બિંદુ થાય, 2 પ્રસ્પંદ બિંદુ થશે. ખબર પડે કે નહીં? એટલે પ્રસ્પંદ બિંદુની સંખ્યા શું હશે? નિષ્પન્ન બિંદુ કરતા 1 ઓછી થશે આમાં. હવે મૂળભૂત આવૃત્તિ કઈ વસ્તુ કીધી છે? મૂળભૂત એટલે શું થાય? પાયા જેવી થાય ને? એટલે મિનિમમ. શું લેવાનું? મિનિમમ. તો મિનિમમ તમારે સ્થિત તરંગ ઉત્પન્ન કરવું તો એક લૂપ તો બનાવવી જ પડે ને? શું થાય? અડધી લૂપ બનાવો તો સ્થિત તરંગ આવે નહીં, કેમ કે છેલ્લું બિંદુ તમને ખબર છે બાંધેલું હોય એટલે નિષ્પન્ન બિંદુ હોવું જોઈએ. એટલે મિનિમમ કેટલું બને તમારે? એક લૂપ બનાવવી પડશે. ઓકે, એટલે કેટલું થાય અંતર? λ/2. એટલે મૂળભૂત આવૃત્તિ, મૂળભૂતનો મતલબ શું લેવાનો? ગમે ત્યારે તમને એમાં કીધું મૂળભૂત આવૃત્તિ પાઇપ પરના તરંગો આવશે, ઘણી બધું આવશે. એટલે શું લેવાનું? મિનિમમ. તો મિનિમમ એક લૂપ બનશે એટલે n બરાબર 1 આવશે. તો f નું સૂત્ર શું આવશે? v/2l. આવું થાય ને? શું થાય? v/2l.
અથવા તો ટી વીની કિંમત મૂકો અંડર ટી બાય મ્યુ લેમડાના સ્વરૂપમાં અથવા તો એલના સ્વરૂપમાં. ઓકે, ચલો આગળ. મૂળભૂત એટલે પહેલી આવૃત્તિ એમ. મૂળભૂત એટલે પહેલી અથવા તો મૂળભૂત કહીએ. હવે એની પછી છે દ્વિતીય આવૃત્તિ, તૃતીય આવૃત્તિ, પછી ઓવરટોન પણ આવે છે. એ વસ્તુ આપણે જોઈએ. ચાલો હવે દ્વિતીય આવૃત્તિ કીધી. કેવી કીધી? દ્વિતીય આવૃત્તિ. તો કેટલી લૂપ બનાવવાની થશે તમારે? 2 લૂપ બનાવવાની થાય. આ રીતના આમ 2 લૂપ બનશે ને, આવું થશે. તો દ્વિતીય આવૃત્તિ પછી તૃતીય આવૃત્તિ એટલે 3 લૂપ બનાવવાનું થાય. ચોથી કીધી તો 4 લૂપ બનાવવાનું થાય. એ તો પછી આગળ આવડે ને. હવે તમારે આવૃત્તિ કોને કહેવાય ને ઓવરટોન કોને કહેવાય? બોલો, આવૃત્તિ કોને કહેવાય અને ઓવરટોન કોને કહેવાય? જો અહીંયા લખી દઉં છું, એક વખત યાદ રાખી લેવાનું. આવૃત્તિ શું છે? એક દોલન જેટલી વખત મૂળભૂત આવે એટલામી આવૃત્તિ થાય. ઓકે. ઓવરટોન, ઓવરટોન કોને કહેવાય? કે મૂળભૂતમાં શું છે? મૂળભૂતમાં જેટલી લૂપ એડ કરો એટલામાં ઓવરટોન. ઓકે, આ વસ્તુ ખાસ એવું લાગે તો લખી લેજો પેમ્પલેટમાં બધા. આવૃત્તિ કોને કહેવાય? જેટલી વખત મૂળભૂત આવે. શું થાય? મૂળભૂત જેટલી વખત આવે એટલામી આવૃત્તિ થાય. ઓકે, મૂળભૂત 10 વખત આવ્યું હોય તો 10મી આવૃત્તિ, 50 વખત આવ્યું હોય તો 50મી આવૃત્તિ. ઓકે, તો જો આમાં મૂળભૂત કેટલું થાય એટલું મૂળભૂત થાય. તો મૂળભૂત કેટલી વખત આવ્યું? 2 વખત. તો શું લખાશે? બીજી આવૃત્તિ અથવા તો દ્વિતીય આવૃત્તિ. આમાં કેટલી વખત આવ્યું? 3 વખત. તો કેટલી આવશે? ત્રીજી આવૃત્તિ. ઓકે, એક માટે આપણે લખી નાખીએ. દાખલા કે n બરાબર 2 લખો તો શું આવશે? f બરાબર 2v/2l એટલે કે v/l એટલે કે 1/l અંડર ટોપ t બાય મ્યુ. આવું લખાય. તો બીજી આવૃત્તિ f2 છે તો પહેલા કરતા કેવી આવી? ડબલ આવી ને, 2f1. એ રીતે ત્રીજી લખવી હોય તો f3 લખવી હોય તો શું લખાશે? 3v/2l લખાય. તો શું થાય? 3 ટાઈમ્સ f1 થાય. એટલે તમને જેટલામી આવૃત્તિ કીધી એટલામાં ઘણા વખત ગણ લખાય ને. 5મી આવૃત્તિ કીધી શું લખાય? 5f1 લખાય. ખબર પડી કે ન પડી? ઓકે, 3f1 છે. પછી નિષ્પન્ન બિંદુ અને પ્રસ્પન્ન બિંદુની સંખ્યા. ઓકે, એની પહેલા આપણે ઓવરટોન જોઈ લઈએ. ચાલો, ઓવરટોન. ઓવરટોન એટલે પહેલી વખત ઓવરટોન એટલે રિટર્ન ઓવરટોન ક્યારે થયો. ઓકે, ચાલો તો મેં તમને શું લખ્યું છે અહીંયા? મૂળભૂતમાં જેટલી લૂપ એડ કરો. શું કરવાનું? દાખલા આ તમારે મૂળભૂત થઈ ગયું, આ તો નીકળી ગયું. એમાં કેટલી લૂપ એડ કરી? 1 લૂપ એડ કરી એટલે શું થાય? પહેલો ઓવરટોન છે. આ મૂળભૂત થઈ ગયું. તો મૂળભૂતમાં બીજી કેટલી લૂપ એડ કરી? 2 એડ કરી. તો કેટલામાં ઓવરટોન થશે? બીજો. 5મો નહીં, બીજો. શું થાય? બીજો ઓવરટોન. ઓકે, હવે નિષ્પન્ન બિંદુ કઈ જગ્યાએ હોય ને પ્રસ્પન્ન બિંદુ કઈ જગ્યાએ? ચલો, બાંધેલો છે એટલે છેડા આગળ કયો હોય? એટલે શરૂઆત ક્યાંથી થઈ? 0 થી. શું લખીએ પહેલા? આપણે નિષ્પન્ન બિંદુ લખીએ. શું લખીએ? પહેલું જ ગોતવાનું, બાકીના તો મળી રહે. કયું ગોતવાનું? પહેલું જ. તે પહેલું ગોતો એટલે બાકીના તો મળી રહેવાના છે. પહેલું કઈ જગ્યાએ આવશે? 0 આગળ છે. અને પછીનું નિષ્પન્ન બિંદુ ક્યાં આવે? હો, અને પછીનું ક્યાં આવે? λ/2 આવે ને. 2 નિષ્પન્ન બિંદુ તો કેટલું હોય? λ/2. તો દર વખતે λ/2 એડ કરતા તો નવા નિષ્પન્ન બિંદુ મળતા રહે. ખબર પડે કે નહીં? પછી લેમડા એ આવશે, પછી 3 λ/2 આવશે, પછી 2 લેમડા આવશે. એવા આવ્યા કરશે. અંતરના સ્વરૂપમાં લખો તો લંબાઈના સ્વરૂપમાં, l ના સ્વરૂપમાં. આપણે l નું સૂત્ર આગળ ગયું ને, n λ/2 લખ્યું હતું. શું લખ્યું હતું આપણે? l બરાબર
લંબાઈના સ્વરૂપમાં લખ્યું હતું n લેમ્બડા બાય 2 લખ્યું હતું ને, તો આના પછી લેમ્બડા આપણે શું લખતા હતા? 2l બાય n લખતા હતા. તો એના સ્વરૂપમાં તમે બિંદુઓ લખો તો શું લખાય? પહેલું તો 0 આગળ આવશે. પછી લેમ્બડાની જગ્યાએ 2l બાય n મૂકો તો શું આવશે તમારે? l બાય n, પછી 2l બાય n, આવું આવ્યા કરે કે ન આવ્યા કરે? 3l બાય n, 4l બાય n. એટલે શું થયું? લંબાઈનો n મો ભાગ થાય ને, કે 5 મીટર આપી 5 લૂપ હોય તો પહેલું નિષ્પન્ન બિંદુ ક્યાં હશે? 0, પછી 1 મીટર હશે. ખબર પડી કે ન પડી? ઓકે, l બાય n, 2l બાય n, 3l બાય n. પ્રસ્પન બિંદુ, પહેલું પ્રસ્પન બિંદુ કઈ જગ્યાએ હશે? લેમ્બડા બાય 4 અંતર. આ લેમ્બડા બાય 4 હોય ને, નિષ્પન્ન અને પ્રસ્પન વચ્ચેનું અંતર. આ કેટલું થાય? લેમ્બડા બાય 4. લેમ્બડા બાય 4. તો પહેલું આવશે તમારે લેમ્બડા બાય 4. પછી શું કરવાનું? લેમ્બડા બાય 2 એડ કરતો રહેવાનું. તો લેમ્બડા બાય 2 એડ કરો તો કેટલું આવશે? લેમ્બડા બાય 2 એડ કરો. લેમ્બડા બાય 4 માં લેમ્બડા બાય 2 એડ કરો તો લેમ્બડા બાય 4 જ આવે. તો 3 લેમ્બડા બાય 2. આલે 3 લેમ્બડા બાય 4. 3 લેમ્બડા બાય 4 આવે. શું થાય છે? હા કે ના? હા સર. હા તો એમ બોલો ને. પછી દી હે સાહેબ બધા. પછી બીજા લેમ્બડા બાય 2 કરવા. હા પણ પછી શું આવે? દર વખતે એડ કરવા થોડું જવાનું, ખબર હોય છે. 5 લેમ્બડા બાય 2, 4, પછી 7 લેમ્બડા બાય 4, 8 લેમ્બડા બાય 4, 8 નો આવે, 9 આવે. ઓકે, ચાલો. તો લેમ્બડા બાય 4 હોય તો લંબાઈના સ્વરૂપમાં લખો હોય તો લંબાઈના સ્વરૂપમાં કેટલું લખાય? લેમ્બડાની કિંમત આ મૂકી દો. શું આવશે? l બાય 2n. આવું થાય ને. પછીનું બિંદુ એ જ વસ્તુ 3l બાય 2n, 5l બાય 2n. આવું થાય, એટલે કે 2n - 1. ઓકે, અને આમાં છેલ્લું બિંદુ તો કયો હશે? લંબાઈ જ આવે ને, l લંબાઈ. આમાં નહીં આવે, આમાં આવે ને. નિષ્પન્ન બિંદુ છેલ્લું અંતર કયું આવશે? લંબાઈ આવશે. કેમ કે એન્ડ પોઈન્ટ પર આગળ શું હોય? નિષ્પન્ન બિંદુ હોય ને. ચાલો, ખબર પડે અહીંયા સુધી બધાને? હા. બોલો, કોઈને કઈ ડાઉટ? દોરી પરના તરંગોમાં. ઓકે, એના ઉપર તમે કઈ રીતે ગોતો છો? સોનોમીટરનો પ્રયોગ તમારા લેબમાં આવે જ છે, બધાએ કરેલો જ છે. શું હોય? અહીંથી એક તાર બાંધેલો હશે, અહીંયા તમે કંઈક શું છે પરલું મૂકેલું હોય, એની અંદર તમે શું છે 50 ગ્રામ, 100 ગ્રામ, 500 ગ્રામનું વજન મૂકતા હો. ઓકે, પછી અહીં શું હોય? ટેકા મૂકેલા હોય. શું હોય આવડા? ટેકા મૂકેલા હોય. ઓકે, એની ઉપર દોરી હોય, ટેકા તમારે હલાવવાનો. પહેલો ટેકો ફિક્સ કરેલો હોય, પછી અહીંયા સ્કેલ મૂકેલી હોય. શું હોય? અહીંયા સ્કેલ મૂકેલી. આમ તમે માપો આ અંતર, કે પહેલો ટેકો એટલે મૂકો, બીજો ટેકો અમુક અંતરે મૂકો. પછી શું કરો? સ્વર કાંટો. સ્વર કાંટો કોને કહેવાય તો ખબર છે ને? વગાડવાનો હોય. આમ કરીને આમ આવે, આનું કહેવાય સ્વર કાંટો કહેવાય. સ્વર કાંટાનું કામ શું હોય? ધ્રુજારી. ફિઝિક્સમાં ધ્રુજારી લખીને આવો તો કોઈ માર્ક્સ ન આપે તમને. એટલે સર સૌથી વધારે ધ્રુજારી કરે એટલે એમ દેખાય આપણું. સૌથી વધારે ધ્રુજારી ન કરે, આવૃત્તિ કહેવાય. શું કહેવાય? આવૃત્તિ. આવૃત્તિ ઉત્પન્ન કરે. શું છે? ફોર એક્ઝામ્પલ તમને એમ કીધું હોય કે આ સ્વર કાંટો તમને ફિક્સ બનાવેલો હોય, એ એના પ્રમાણે જ બનાવે, કે એ 256 હર્ટ્ઝનો બનાવેલો હોય તો 256 હર્ટ્ઝ જ ઉત્પન્ન કરે. તમે ગમે એટલો ભટકાડો, ધીમેથી ભટકાડો, જોરથી ભટકાડો, ગમે એમ ભટકાડો, એમાંથી હંમેશા કેટલી આવૃત્તિ ઉત્પન્ન થાય? 256 હર્ટ્ઝ જ ઉત્પન્ન થાય. ઓકે, એટલે બધા અલગ અલગ ન હોય, કોઈક 240 નો બનાવેલો, એટલે તમને ફિક્સ ન હોય કેટલાનો બનાવેલો છે એમ. ઓકે, તો જે આવૃત્તિનો તમારે બનાવેલો હોય એ આવૃત્તિનો સ્વર કાંટો તમને આપી દે. તમને આમાંથી ગોતવાનું કે કેટલી આવૃત્તિ ને એવું બધું હશે એમ. સમજાણું કે નહીં? એટલે શું કરે? તમારે અહીંયા ભટકાડે, પછી આની ઉપર રાખવાનો. એટલે જો બંનેની આવૃત્તિ હરખી થાય તો શું થાય? પછી પહેલા થોડુંક ઉપર ન જાય, પછી તમે ટેકો પાછળ લ્યો, પછી પાછું ઉપર જાય વધારે, પછી એક સમય થોડુંક વધારે ઉપર જાય, એટલે શું થાય? પેપરનું કાગળ મૂકેલો હોય શું થાય? ઉડી જાય. ઓકે, એવું થાય ને? શું થાય? તો બંનેની આવૃત્તિ ભેગી થાય ત્યારે શું થાય? અનુનાદ થાય ને.
ભણી ગયા બંને આવૃત્તિ ભેગી થાય તો શું થાય અનુનાદ થાય કે નહીં ફોર્ક એટલે કે સ્વર કાંટો શું કહેવાય સ્વર કાંટો અને સ્ટ્રિંગ એટલે આ તાર જે છે તે તાર બંનેની આવૃત્તિ જ્યારે ભેગી થાય ત્યારે શું થાય અનુનાદ થાય એટલે શું થાય એમાં આ રીતનું આમ બને ને આ રીતનું આમ સ્થિત તરંગ ઉત્પન્ન થાય આ રીતનું આમ શું થાય સ્થિત તરંગ ઉત્પન્ન એટલે આ ઊંચું થયું કે નહીં ઊંચું થયું એટલે પેપરનું કાગળ ઊંચું થાય છે ખબર કરી કે નહીં ઊંચું થાય એટલે ઉડી જાય ખબર પડી કે ન પડી આ રીતની લૂપ બને ઓકે એટલે આવૃત્તિ ભેગી થાય એટલે તમને અમુક વસ્તુ અહીંયા લંબાઈ તમે માપી શકો ખબર પડી કે નહીં એટલી લંબાઈ થઈ ટેકા વચ્ચેનું અંતર ઓકે લંબાઈ માપો એટલે તરંગ લંબાઈ મળી જાય ખબર પડી કે નહીં તરંગ લંબાઈ હોય વેગ હોય આપણને ખબર હોય એ બધી વસ્તુ પછી તમે ગોતી શકો તો આવૃત્તિનું સૂત્ર શું થાય દાખલા કે પહેલી આવૃત્તિ મળતી હોય તો આપણને ખબર છે NV/2L લખીએ પહેલી હોય તો V/2L અથવા તો 1/2L T/μ ઓકે મ્યુ ને તમારે πr² તાર લીધો ને શું લીધો તાર તો મ્યુ આપણને ખબર છે શું લખીએ આપણે M/L દળ શું લખીએ ઘનતા ઇન્ટુ કદ કદ શું છે તાર તારનું કદ πr² L એટલે L ઉડી જાય શું આવશે ρ πr² મ્યુ થઈ ગયું ભાઈ એ વસ્તુ અહીંયા મૂકી દેવાની 1/2L T/T તણાવ બળ મળી જાય ને mg વજન બળ લગાડીએ એટલે વજન લગાડેલું હોય એટલે mg તરફ આવે કે નહીં હા એટલે mg છેદમાં πr² ઇન્ટુ ρ એટલે અહીં જે ડી લખેલું છે ડી શું છે તમારે ઘનતા છે શું છે ઘનતા છે ખબર પડી કે ન પડી ઓકે ચલો હવે અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ છે ઓકે હવે બે અલગ અલગ તાર તમે લટકાવેલા છે કે બે દિવાલ હતી ઘરે થાય ને મમ્મીને દોરી ટૂંકી પડે એટલે બીજું દોરડું લઈને બીજું બાંધે બાજુમાં કપડાં હુકવવા હાટું એવું કરે ને હરખે હરખા ન હોય શું કરે બીજું બાંધે એટલે આમાં એવું જ કરેલું છે એક પાતળું બાંધેલું છે બીજી બાજુ શું બાંધેલું છે જાડું બાંધેલું છે ઓકે ચાલો પછી શું થાય એમાં તમે કંપન કરાવો એટલે અલગ અલગ લૂપ ઉત્પન્ન થશે તો આપણને ખબર છે બંનેમાં આવૃત્તિ કેવી હશે સરખી હશે એકની એક ઓલામાં ઉત્પન્ન કર્યું એટલે આવૃત્તિ કેવી છે સરખી દાખલા કે આમાં P લૂપ હોય આમાં Q લૂપ હોય એટલે આમાં 5 હોય આમાં 3 હોય એ રીતનું આપેલું હોય તમને ઓકે તો આવૃત્તિ તમારે ખાલી સરખાવવાનું થાય મેઇન વસ્તુ તમારે શું ધ્યાન રાખવાનું ખાલી આવૃત્તિ કેવી હોય સરખી n લૂપ હોય તો શું લખીએ આપણે NV/2L f નું સૂત્ર શું લખીએ આપણે NV/2L અથવા તો N/2L T/μ ઓકે જ્યાં જ્યાં અહીંયા mm ભૂલથી લખાઈ ગયેલું છે ને આ બધે મ્યુ મ્યુ કરી નાખ્યો પાછા ઓકે આગળ પણ જ્યાં જ્યાં mm આવી ગયો અહીંયા મ્યુ મ્યુ કરી નાખવાનું તો શું થાય P લૂપ હોય એટલે શું લખાય P/2L T/μ Q લૂપ હોય તો Q/2L T/μ બંનેની લંબાઈ અલગ અલગ હોય તો અલગ અલગ લંબાઈ લખવાની પડે એકની L1 બીજાની L2 ખબર પડી કે ન પડી ઓકે ટી તણાવ બળ બંનેમાં સરખું જ હોવાનું છે એકાર બાંધેલી છે એટલે ટી ઉડી જશે પછી ભાગાકાર કરી નાખો P/Q એટલે L1/L2 μ1/μ2 પછી મ્યુ પાછું ઘનતા ઉપર આધાર રાખે ખબર પડી કે ન પડી ઓકે ચાલો હવે અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ છે ઓકે તો નીચે હવે પાઇપના તરંગો આવે છે તે આપણે કાલે ભણીશું